ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે સવારના 9. જવાની તૈયારી કરીએ છીએ. પહેલાં જવાનું હતું ત્રંબકેશ્વર, પણ એ જ કર્યું છે આપણે કેન્સલ, કારણ કે સુરતથી એવા ન્યૂઝ આવ્યા હતા કે એકદમ છે ને ફૂલ વરસાદ છે, એટલે ટાઈમે ઘરે પહોંચી જઈએ. એની હાટું અમે ડાયરેક્ટ અહીંયાથી સુરત નીકળીએ છીએ. રસ્તામાં જે જે વસ્તુ હશે એ બતાવશું, બાકી હું તમને એનો વ્યૂ બતાવું અત્યારે. જો છે ને 3 દિવસ રહ્યા, 3 દિવસ આવો વ્યૂ હતો. નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હું તમને એનું વાતાવરણ બધું દેખાડું. સમજો, કઈ દેખાતું જ નથી આગળ, કઈ ગાડી આવે છે, હું છે હું નહીં, કાંઈ નહીં. ટ્રેન જઈ જો છે ને, વ્યૂ જો છે ને એક નંબર. આજે હું તમને નકરા છે ને રસ્તાના જ વ્યૂ બતાવીશ, કારણ કે આપણે જઈએ છીએ સુરત, કે સ્ટોપ બોપ લેવાનો નથી, એટલે જેટલા આવશે ને એટલા હું તમને બતાવતો જઈશ. જો છે ને જબરજસ્ત. મિત્રો અમે છે ને નાસિકમાં છીએ. જો પંચવટી આવ્યું છે, અહીંયા ગોદાવરી નદી છે, બતાવું બધું. જો ગોદાવરી નદી છે ને, જબરજસ્ત. કેટલા દિવસ પછી છે ને આજે તડકો જોયો. જો મસ્ત મંદિર છે, જો છે ને જબરજસ્ત. છે ને પ્રોપર માર્કેટ એરિયામાં છે નાસિકના, કારણ કે સાપુતારાવાળા રોડેથી નથી જવાનું, કારણ કે ત્યાં છે ને કંઈક રસ્તો બ્લોક થઈ ગયો છે, એટલે અમે કંઈક નવા જ રૂટેથી જઈએ છીએ. અમારા ડ્રાઈવર એમ કહેતા હતા કે ત્યાં છે ને બહુ સારા વ્યૂ છે. બાકી પેટ્રોલ પંપે ઊભા છે, બધા વોશરૂમ ગયા છે, અહીંયા રહ્યું ટ્રાવેલર. એટલે જો ત્યાં છે ને મસ્ત વ્યૂ જોવાનું. આજનો વ્લોગ છે ને તમને થોડોક બોરિંગ લાગશે, પણ છે ને તમને આમ વ્યૂ જોવાની છે ને બહુ જ મજા આવવાની છે. બાકી શાંતાતા છે ને પહોંચી જવાનું છે સુરત, કારણ કે સુરતમાં છે ને બહુ સારો વરસાદ છે, પાણી ભરાઈ ગયા છે એવા ન્યૂઝ મળ્યા છે. હવે બાકી તો સુરત જઈને જ ખબર પડશે હું છે હું નહીં. તો રસ્તામાં જ્યાં સારા વ્યૂ આવશે ને હું તમને બતાવતો રહીશ. મિત્રો આ ડુંગર જોજો, ઉપર છે ને મંદિર કેવું કંઈક છે, આમ જો છે ને કેટલો મસ્ત વ્યૂ છે. ક્યાં હિલ ઉપર છે, આમ જો કેટલું દૂર છે બતાવો. આમ જો અમારાથી કેટલું બધું દૂર છે, એકદમ ક્લિયર દેખાય. જો એન્ટર થઈએ છીએ, એટલે નાસિકને બાય બાય કહી દીધું છે, બાકી વ્યૂ જો આગળમાં. તો કેટલું લીલું બધી સાઈડ. આ પહાડ જો છે ને, આ રસ્તો છે અને આ પહાડ જો. પહાડ જો નીચે ઉતરીએ છીએ, હિલ જો છે ને જબરજસ્ત. જો મિત્રો લેક દેખાય છે ને જબરજસ્ત. જો ઉપર હિલ ઉપર જો લેક, જો અહીંયાથી ઉતરીએ નીચે જો છે ને. કેમ બાકી છે ને જબરજસ્ત. સમજો જો ઉપર ટ્રક આવે ને ત્યાં અમારે જવાનું છે. જો ઘાટ છે ને અહીંયા ઉપર જો અમે ટ્રક જાય, ઉપરનો રોડ છે ને આવડો, આપણે ત્યાં જવાનું છે. અહીંયા અમે છે ને મિત્રો નાનો વોટરફોલ દેખાનો, જો બતાવું. આમ ઉપરની સાઈડ છે. અહીંયા જો ટ્રાફિક થઈ ગયું છે જામ, કારણ કે છે મોટા ટ્રક. જો અહીંયા છે ને નાનો વોટરફોલ છે, દરિયો છે ને જબરજસ્ત. ઉપરથી વ્યૂ જો, નીચે લેક છે, રસ્તો છે. આમ જો અમે એકદમ છે ને હિલ ઉપર આવી ગયા છીએ. જો નીચેના ઘર કેવા દેખાય, જો બધા છે ને, જો કેવા ઘર છે. વરસાદી વાતાવરણ જો, પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. ગુજરાત એન્ટર કરી ગયા છે. જો આ બાજુ જોજો, હમણાં અહીંયા આવશે. જબરજસ્ત વ્યૂ છે. જો ઓહો આગળ તો જો
જબરજસ્ત દેખાઈ ગયો. આ ગુજરાત હો, અને ગુજરાત એ કંઈ કમ નથી મહારાષ્ટ્ર કરતા. કેટલો મસ્ત વ્યૂ છે. પાણી, એવું પાણી, વોટર ક્રોસિંગ. બાકી ગુજરાતનું વાતાવરણ, એ નાની નાની નદીઓ જાય છે. જો છે ને ધરમપુર વાળા રોડ ઉપર પહોંચી ગયા છીએ. જો અહીંયાથી આગળ આવશે વલસાડ વાળો હાઈવે. વ્યૂ જો ફાઇનલી ગુજરાતમાં પહોંચી ગયા છીએ. ત્યાં છે ને વરસાદ ધબધબાટી બોલાવે છે. જો હવે કંઈક ખાવાનું સ્ટોપ લેવું તો અહીંયા ઊભા રહેવું, તમને બતાવ્યું. વરસાદનો જામ જોવો છે ને. આમાંથી ક્યારે બહાર નીકળી કોને ખબર. જો કે અમે તો સર્વિસ રોડમાં નાખી દીધી છે. બાકી આ બધા જો ઊભા ઉપર પાણી. જો અમે ટ્રાફિકમાં જ હલવાયેલા છીએ. જો આ ટ્રાફિક જો પાણી ભરાણું છે. જો અહીંયા છે ને, આમાંથી કાઢવાની ગાડીઓ. જો પાણી જો હાઈવે ઉપર નવસારી વાળા. જો આના લીધે ટ્રાફિક હતું એમ ને. જો સામેની સાઈડ ટ્રાફિક જો અમારી આગળ છે જ થોડુંક. જોઈએ હવે કે અહીંયા જો સામેના રોડ ઉપર નવસારી વાળો એક્સપ્રેસ હાઈવે છે. લઈ લીધો તો નાનો એવો સ્ટોપ, કારણ કે આખા હાઈવે ઉપર છે ને પાણી ભરાયેલા છે. હવે અંદરનો છે ને કંઈક રોડ બહુ ગોતવી છે. બાકી જો ટ્રાફિક જ ટ્રાફિક છે. જો આખા હાઈવે ઉપર બધે ચા પાણી પીધા છે. હવે નીકળીએ છીએ પાછા. ચાલો, આપણે સુરત પહોંચી ગયા છીએ. મારી ગાડી અહીંયા સદના ઘરે પડી હતી, જયદીપ જીજાજીના ઘરે પડી હતી. એ લેવા આવ્યા છે. એ જો સામે પડી છે આપણી રામ પ્યારી ચોવડિયા. હવે જઈએ છીએ ઘરે. ઘરે જઈને મળીએ. આપણે આવી ગયા છે ઘરે. વાગી ગયા છે 8:30. જમી લીધું છે. આજે વહેલા સૂઈ જશું, કારણ કે થાકી ગયા છે. આજે નોન સ્ટોપ ટ્રાવેલ જ કર્યું છે. બાકી ટ્રાફિક છે ને રસ્તામાં બહુ નડ્યું હતું. એમાં કંટાળી ગયા હતા. તો પછી કાંઈ વ્લોગ બનાવવાની એટલી બધી ઈચ્છા હતી નહીં. પછી ત્યાં ફટાફટ સામાન ઉતાર્યો અને ઘરે આવી ગયા છે. જો તમને આ ફરવાના વ્લોગ ગમ્યા હોય ને તો મને કોમેન્ટ કરીને કહેજો કે હવે નેક્સ્ટ ક્યાં ફરવા જવું જોઈએ. તો આપણે ત્યાં ફરવા જઈશું. જોકે બીજો પ્લાન છે જ હમણાં જવાનો. એટલે પાછો હમણાં 2-3 દિવસમાં હજી એક વિડીયો આવશે. તમને બહુ જ મજા આવવાની છે. બાકી જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ પણ નાનો એવો પાર્ટ ગમ્યો હોય ને તો તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી કરશું હમણાં સુવાની તૈયારી. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.